નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને અતિ મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી। ભારત અને ફ્રાન્સ વચ્ચે સ્પેસ કરાર। ભારત અને ફ્રાન્સે અવકાશ સંશોધનમાં સહકાર આપવા માટે નવો કરાર કર્યો છે। આ કરાર હેઠળ બંને દેશ મળીને સેટેલાઇટ લોન્ચિંગ અને અવકાશ સંશોધન પ્રોજેક્ટ પર કામ કરશે। ગુજરાત હ્યુમન રાઇટ કમિશને સરકારને કડક સંદેશ આપ્યો છે। મહિલા કેદીઓના મોત પાછળ તબીબી સુવિધાઓનો અભાવ જવાબદાર છે। રાજ્ય સરકાર પર દબાણ વધ્યું કે તરત જ સુધારો લાવવો પડશે। હવામાન વિભાગે ચોંકાવનારી આગાહી કરી છે। દક્ષિણ ભારતથી લઈને પૂર્વીય રાજ્યો સુધી મેઘરાજા ત્રાટકશે। ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામમાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થવાની શક્યતાઓ છે। ખેડૂતોને પાક બચાવવાની ખાસ ચેતવણી। આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્માનો મોટો બોમ્બશેલ। એસટીઆઈ તપાસમાં કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈના પાકિસ્તાન સાથેના સંબંધના પુરાવા મળ્યા હોવાનો દાવો। રાજકારણમાં ભારે હલચલ। સુરતના 12 નાગરિકો હાલ નેપાળની હિંસક પરિસ્થિતિમાં ફસાયા। ભારત સરકાર સતત નેપાળ સાથેના સંપર્કમાં। આ લોકોની સલામતી વાપસી માટે પરિવારજનો આંસુઓમાં પ્રાર્થના કરી રહ્યા છે। દ્વારકા અને દાહોદ જિલ્લાને મળ્યો સોનેરી અવસર। નવા એરપોર્ટ માટે જમીન અધિગ્રહણ શરૂ। પ્રવાસન અને રોજગારી બંનેમાં નવા દ્વાર ખુલશે। સુરતમાં 17 સપ્ટેમ્બરથી શરૂ થતી દેશની પ્રથમ ગ્રીન વ્હીલ પોલિસી। હવે ઇલેક્ટ્રિક અને બાયોફ્યુઅલ વાહનોને મળશે ખાસ પ્રોત્સાહન। ભારતને ગ્રીન રેવોલ્યુશન તરફ લઈ જવાનું મહત્વપૂર્ણ પગલું। ગુજરાત વિધાનસભાનો ઐતિહાસિક નિર્ણય। હવે મહિલાઓને રાત્રિ શિફ્ટમાં કામ કરવાની કાનૂની મંજૂરી। રોજગારીના નવા અવસર તથા મહિલા શક્તિને નવી દિશા। સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલનો દાવો। ગુજરાતમાં આરોગ્ય સુવિધાઓ પૂરતી છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ અંગે લોકોના સવાલો ઊભા થઈ રહ્યા છે। દિલ્હીમાં ભારતના હસ્તલિપિ વારસાને વૈશ્વિક સ્તરે રજૂ કરવા ગ્લોબલ મીટ શરૂ। બીજા દિવસે પ્રધાનમંત્રી ખુદ ઉપસ્થિત રહેશે। ભારતીય રૂપિયો ઐતિહાસિક નીચા સ્તરે। અમેરિકન ટેરિફના દબાણથી આયાતની વસ્તુઓ મોંઘી થવાની ભીતિ। સામાન્ય જનતાના ખિસ્સા પર વધશે ભાર। યુનાઇટેડ નેશન્સમાં ભારતનો પાકિસ્તાન પર સીધો પ્રહાર। આતંકવાદીઓને તેઓ આશ્રય આપે છે। ભારતનો કડક અવાજ ગુંજી ઉઠ્યો। યુનેસ્કોની જાહેરાત। 6 નવી વર્લ્ડ હેરિટેજ સાઇટનો ઉમેરાઈ। તેમાં ભારતની મરાઠા મિલિટરી લેન્ડસ્કેપને પણ સ્થાન મળ્યું। ભારત માટે ગૌરવની ક્ષણ। ભારતના બજારમાં રોકાણકારો માટે સોનેરી તક। શેર માર્કેટની નવી ઊંચાઈ સર કરી રહ્યું છે। વિશેષજ્ઞો કહે છે કે આગામી દિવસોમાં વધુ તેજી જોવા મળશે। હીરાની નગરી સુરતમાંથી મોટી ખુશખબર। બેરોજગાર હીરા કારીગરોના બાળકો માટે ડાયમંડ એસોસિએશને શાનદાર નિર્ણય લીધો। સ્કૂલ ફી ભરવામાં હવે દસ્તાવેજોની ચકાસણીમાં વિલંબ નહીં। હજારો પરિવારોને તરત રાહત મળશે।